वेलकम टू माय यूट्यूब चैनल। यहाँ देखो सही कर रहा है। क्या कर रहे हैं आप? हैं? क्या बना रहे हो? कैसे बनाते हैं? ये देखो कुछ बना रहे हैं और यहाँ पे ये रसोई काट रहे हैं खाना खाने के लिए। ये देखो हमारे घर पर ये सब पे गए और यहाँ पर खाना काट दिए। चलो तो हम खाने जा रहे हैं अभी। तो वीडियो को लाइक कर दीजिए तब तक के लिए। तो ये देखो सही हो। ये तुम क्या बना रहे हो? है चिकचो। ये चिकचो बना कैसा होता है? यहाँ पर ये देखो खाना निकल लिए। यहाँ पर दही है, सेव टमाटर की सब्जी। यहाँ पर है दही। ये कल शाम का वो सब्जी है। और ये है गुंदे और हमारे देसी बाजरा के रोटले। तो चलो सब खाने आ जाओ तब तक के लिए। वीडियो को लाइक कर दीजिए। और ये सही बैठ गया है खाने के लिए और उसने कुछ बना डाला है। क्या बनाया है ये क्या बनाया है? हैं? चिप चॉप दिखाओ तो सही। कैसे खेलते हैं इसको? करना है सही ना। बस वैसे ही खेलेंगे। चलो मस्त बनाया है तो चलो खा लेते हैं। तुम क्या खा रहे हो? रोटी। रोटली खा रहे हो? ये देखो सही रोटली खा रहा है। और यहाँ पर सब्जी हमारा निकल रहे है। सेव टमाटर का सब्जी है। कहाँ पे जा रहे हो? क्यों? ये देखो बाहर चला गया है। ऐसे ही बाहर चला गया। खाने के टाइम हर वक्त बाहर चला जाता है। देखो हमारा सब्जी निकाल दिया है इसने। तो चलो हम खा लेते हैं। તો આપણે ખાઈ લીધું છે। હવે આપણે ઘડીક આરામ કરી જઈશું। બપોરનો ટાઈમ છે એટલે ઘડીક આરામ કરી જાય તો મજા આવે। ખાઈને જો અહીંયા થઈ ગયો હાથ ધોવે તો એનો હાથ ગુટકેતા બધે। તો આ જો આપણે હવે ઘડીક આરામ કરી જઈએ। આરામ કરી જઈએ પછી પારકાને જઈ મજા આવે એટલે આરામ ઘડી કરી દઈએ। હાલો હવે પૂરી છે આ પાર બાર આખો શેટી છે આનો પી। हमारा कारखाने जाने का टाइम हो गया इसलिए हाथ मुंह यहाँ धो लेते हैं। देखो हमारी बहन दी। चलो हम मुंह धो लिया है अभी। तो આપણે હવે કારખાને ભાગ્યા છીએ। જો નીકળી ગયા છીએ કારખાને જવા માટે। જો દહીણું દળાવા આટો અહીંયા ઊભા રહી ગયા છે। તે ત્યાં દહીણું મૂકવા ગઈ છે ને આવી કે એમની જાય છે હવે કારખાને। અમે તો ફાઇનલી કારખાનેલી ઘરે આવી ગયા છીએ ને આવી ગયા છીએ આપણી અગાસી માથે ટેરિસ માથે। કેમ કે હવે આપણે બનાવવાના છે। પ્રતિકના મમ્મી બનાવે છે આખા રીંગણાનું શાક ને સેવ। જો કેવા ખેલ કરે છે જો જોયું। તો હાલો આપણે જઈ। देखो कैसे नखरा कर रहा है मेरे सामने। ए नखरा गिरमा જોયું ને તને કેવા નખરા કરે છે। એના તો રોજ આવા જ ખેલો। તો જો આપણે આવડે પ્લાન્ટ નાખ્યો તો એ સુકાઈ ગયો સાવ। પછી આ વેલ નાખી હતી અહીંથી સુકાઈ ગઈ છે અને અહીંથી પાછી આને કહેવાય આવતું જો અહીંથી પાછી ખોટા કાઢે છે એટલે આ પાછી થઈ જાય છે। પાણી લાવતો છે યું જા તો પાણી લેતો અહીંયા કે જા સામે જો નળથી ને પાણી લેતો જા। આ જો આમાં પાણી ભરીને આપણે પાઈ દઈશું ઓલા કુંડામાં। આ જો સહીયો પાણી ભરીને આવ્યો છે। જા સહીયો પાણી પાઈ દે। બસ મસ્ત પાણી પાઈ દે એટલે થઈ જાય ઝાડું મસ્તીનું। આને જો પાણી પાઈ દીધું મસ્ત। વેલ છે થોડાક દિવસ મસ્ત પોટા કાઢી જાય એ હું તમને દેખાડી ભાઈ। હાલે છે એ અહીં આવતું હાલ નીચે જવાનું છે। સેવ સબ્જીમાં નાખવા ડુંગળી લઈ લે। બસ લઈ લઈ હારી હોય। આ જો તો આખા રીંગણાનું સબ્જી બનાવવાનું છે મસ્તીનું। જો અહીંયા બનાવે છે સબ્જી અને રીંગણા જો તમને દેખાડું। રીંગણા છે એક નંબર ફ્રેશ। જો આ રીંગણા તો તમે જો કેટલા તાજા। આમ તમને આમ જોઈને ત્યાં આમ થઈ જાય કે ખાઈ લઉં એવા રીંગણા। પછી આપણે જો કેરી તો એવી જ છે પાછી જોરદાર। કેરી તો એક નંબર જો એક નંબર જો કેરી એટલે કેરી કઈ ઘટે જ નહીં। પ્યોર કેરી સી તને કેરી કેવી ભાવે? ફૂલ ભાવે હે? ઓકે અમારે સેયુને હંધા કરતા વધારે કેરી સેયુ ના ભાવો। તો હાલો ઘડીક રહીને આપણે હવે શાક બનાવી તો જોઈશું જ તે ઘડીક રહી। શું લાવ્યો સેયુ? ગદા। વાહ ભાઈ વાહ સારું હાલ તો હું દીવા કરી નાખું સેયુ। સેયુ જો સાયકલ લેવા ગયો છે એની સાયકલ કેવી મસ્ત છે। જો દેખાડું જો આવ્યો સેયુની સાયકલ જો મસ્ત સાયકલ હો ભાઈ।
સે તને આ સાયકલ ફૂલ ગમે? સ્ટન્ટ કરે પાછો હો તું એનથી તો કરતો સ્ટન્ટ તને આવડે ને કઈ રીતે સ્ટન્ટ કરવાના જોઈ લે એમાં છે ને પેડલ નથી બરોબર એનું પેડલ ખરાબ થઈ ગયેલું છે તોય તે આખો દી આંક્યા જ કરે જો જતો પેડલ આંકતો પેડલ કેમ થાય જતો ફેરવતો પેડલ એમાં લાગતું જ નહીં તો એ રેમાત કરે હાલો ઘડીક રહીને જો અહીંયા સચલાવે અમારે આ જો પ્રોફાઇલની લાઇટ છે ને એવડી કાઢી નાખી રોજ સકલા ઘરમાં આવી જાય જો અહીંયા બારી છે અહીંથી સીધા અંદર આવે ને અહીંયા સીધા આમાં ત્યાં ઊભા રહી જાય હવે તો એ હરખી કરી નાખવી પડશે મારે ભાઈ તમને હરખી કરીને દેખાડ તો હું ક્યાં ચડી ગયો જો ઉપર અહીંયા હરખું કરવા અહીંયા જો મેં હરખું મસ્ત કરી નાખ્યું છે જો અહીંથી પ્રોફાઇલ અહીંથી કાઢી નાખેલ તો સેયું નીચેથી જો સેયું હું ક્યાં સીડે ઉપર ચડી ગયો ઉપરથી આ બધું હરખું કરી નાખ્યું હજી સામે જો ઓલા પણ લટકે છે ને અહીંયા આગળ જો આવડી આ એ હરખી કરવાની છે હવે હાલો એ બાજુ હોય છે ઉપર ચડવાનું છે ને આવડે હરખી કરવાની છે આવડે તો હાલો હું ઉપર ચડી જાય છે એવું ઘોડો પકડી ગયો જાય તો ઉપર ચડું તું આવડે હરખી કરી નાખું ઘોડો પકડજે સીવું અરે બીક લાગે હો અહીંયા તો આપણે કોઈ જાય અહીંયા સેડવી નહીં એટલે થોડું કેવડાવે આ હરખી તો હા જો આ મસ્ત અહીં હરખી કરી નાખી છે હવે આવશે એટલે ચાલો ભાઈ આવો મસ્ત માતાજીને અહીંથી દીવા કરી નાખું તો હું આ તે મેળે છે એટલે વિડીયો થોડુંક કેવડાવું જો આપણે આમાં વાયતું રાખવાની છે ને મસ્ત દીવા કરી નાખીએ પેલા એસી જશો આપણે મામા દેવે હે ઘી લાવવું છે વાંધો નહીં જતો દીવા માટે ને હા મામા દેવે જાય તો દીવા માટે જોઈ વાયટો ખૂટી ગઈ છે ઘી લાવવાનું છે એ બતાવશું ગોળા ખાવાના છે આપણે મામા દેવે જાય ત્યારે ગોળા ખાવા ને ખવડાવું છે ને ખવડાવી પાકું તોય અત્યારે ખવડાવીશ ગોળા ખવડાવીશ આને મસ્ત દીવા કરી નાખીએ અત્યારે એ એમ ઘરમાં છે એવું આપણે મસ્ત દીવા કરી નાખ્યા છે હવે ને પગે પણ લાગી લીધું છે તો હવે આપણે વાળું પાણી કરીને જઈશું ગોળા ખાવા મામાના મંદિરે બધું આપણે જોઈશું જો મસ્ત સબ્જી બનાવી નાખ્યું છે જો દેખાડું તમને એક નંબર હો મસ્ત રીંગણાનું શાક બનાવી નાખ્યું છે આખા રીંગણાનું શાક આમાં કેરી ઠંડી થવા મૂકી દીધી છે અને જોઈ લો આ બધી મસ્ત કેરી છે સબ્જી બનાવ્યું છે આખા રીંગણાનું ને રોટલા બને છે મસ્તીના જો કમ્પ્લીટ દેશી બાજરીના હો રોટલા છે આવડા ખાવાની મજા તો આવે કે આમ જો અહીંયા કઈ રીતનો લોટ મસળે છે જોઈજો જો મસ્ત કેરી મજાનું મોળે છે કેવી મસ્ત કેરી છે જો આ કેરી તો એક નંબર આ વખતે કેરી આવી છે આ વર્ષની સારામાં સારી કેરી આવડી છે જો મસ્ત મેંગો છે શું ભાવે કેરી છે 150 ને 2 કિલો પણ મસ્ત કેરી હો નંબર 1 આમે મોટું ફળ આમે મસ્ત કડક છે જો અમે મામાના મંદિરે દર્શન કરવા પહોંચી ગયા છે સેયો પત્તો ને એના મમ્મી ને હું બધા જાય છે મામા દર્શન કરવા અમે મામાએ દર્શન કરીને પાછા જઈએ છીએ હવે જો મામાએ દર્શન કરી લીધા હવે જાય છે પાછા ઘરે જવાનું છે હવે ગોળા ખાવા જવું છે આ છોકરાઓને ખાવા છે ગોળા તો હવે જઈશું આપણે ગોળા ખાવા રિંગ રોડે Thiếu Phật thể. Ắt lại với là Việt.
મસ્ત ગોલા ખાઈ છે તો આવી જાવ ગોલા ખાવા સહી પતો રિંગ રોડે ગોલા ખાવા આપણે આવી ગયા છીએ પાછા ગોળા બોળા ખાન મામાના દર્શન કરીને હાલો તો જઈએ અંદર તો આવી ગઈ સોફી હાલો સોફી ઓય સોફલી સોફી નાઈ સોફી નાઈ તું હાલો ये देखो हम घर पर आ गए थे वापस और गोला खाया हमने मजा आ गया और मामा का दर्शन भी करने गए थे वो दर्शन भी कर कर आ गए वापस घर पर तो वीडियो अच्छा लगा हो तो लाइक शेयर और सब्सक्राइब कीजिए मिलते हैं अगले व्लॉग में।